દાહોદના દેવગઢ બારિયા તાલુકાના ચેનપુર ખાતે પાનમ નદી ઉપર 22 કરોડનું બ્રિજનું ખાતમુહૂર્ત। દેવગઢ બારિયા તાલુકાના ચેનપુર ગામે પાનમ નદી ઉપર દાહોદ અને પંચમહાલ જિલ્લાને જોડતો મહત્વના નવા બ્રિજનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વર્ષોથી બ્રિજના અભાવે આસપાસના અનેક ગામોના લોકોને અવરજવર, સારવાર, શિક્ષણ તેમજ વેપાર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। ખાસ કરીને ચોમાસા દરમિયાન નદીમાં પાણી વધતા સંપર્ક તૂટતો હતો। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અંદાજે 22 કરોડના રૂપિયાના ખર્ચે આધુનિક અને મજબૂત બ્રિજનું નિર્માણ થવાનું છે, જે પૂર્ણ થતાં બંને જિલ્લાઓ વચ્ચેનું જોડાણ વધુ સુંદર બનશે અને સ્થાનિક વિકાસને નવી દિશા મળશે। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ, ધારાસભ્ય તથા પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, પંચમહાલ જિલ્લાના પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર સહિત અનેક જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે બંને જિલ્લાઓને જોડતા નજીકના ગામો, સરપંચો, આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે આ બ્રિજ વિસ્તારના લોકો માટે વિકાસનો મજબૂત આધાર બનશે અને વર્ષોથી જૂની મુશ્કેલીઓનો અંત લાવશે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। આજે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ખાતે પાનમ નદી પર ડુંગરપુર અને સામે ટોકરવાળા જોડતો બ્રિજ 10 કરોડ ને 66 લાખને ખર્ચે અમે આજે એનો શુભારંભ કર્યો છે અને દેવગઢ બારિયા તાલુકાના ચેનપુર અને દહીકોટને જોડતો પાનમ નદીનો બ્રિજ લગભગ 22 કરોડને ખર્ચે આમ કુલ મળીને 33 કરોડના બે બ્રિજનો આજે શુભારંભ અમારા લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોરજી, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ દાહોદ, જિલ્લા પંચાયતના પ્રમુખ પંચમહાલ, અમારા આ વિસ્તારના ધારાસભ્ય શ્રી, સામે પંચમહાલના નિમિષાબેન સુથાર, મારા તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, સંગઠનના કાર્યકર્તાઓ, સમાજના મોભીઓ બધાની હાજરીની અંદર આજે શુભારંભ કર્યો છે અને આ બંને બ્રિજનું કામ દિવાળી પહેલા પરિપૂર્ણ કરવાના છે। અન્ય રસ્તાઓ પણ કરોડો રૂપિયાના મારા મત વિસ્તારની અંદર આ વર્ષે 20 રૂપિયા છે, નવા રસ્તા છે અને એની સિવાયના જે રસ્તા બનવાના બાકી છે ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે બનીને સમગ્ર દેવગઢ બારિયા વિધાનસભાની અંદર 100% રસ્તાનું બધા ફળિયા સુધીની કનેક્ટિવિટી પરિપૂર્ણ કરવાના છે। આ બધા જ અમારા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર વિકાસની યાત્રાને અવિરત અમે આગળ વધારી રહ્યા છીએ। થેન્ક યુ। અમારી ચેનલને લાઈક, શેર કરવાનું ના ભૂલશો। ધન્યવાદ।